જિલ્લામાં કીમ નદીના પાણીએ ભારે તારાજી સર્જી છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। સુરત અને ભરૂચ જિલ્લાને જોડતો અત્યંત મહત્વનો કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે 65 છેલ્લા 2 દિવસથી જળમગ્ન છે। કીમથી ઓલપાડ તરફ જતા માર્ગ પર અનેક જગ્યાએ ઘૂંટણ સુધીના પાણી ભરાતા ખેડૂતો અને નોકરિયાત વર્ગના લોકો અટવાયા છે। કીમ નદીના પાણી હજુ પણ ઓલપાડ અને માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિર થતા લોકોની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે। સુનિલભાઈ, કેટલા દિવસથી તમે અંદર ફસાયેલા હતા? 3 દિવસથી। પછી હવે ક્યાં જાવ છો તમે? ઘરે। ઘરે ક્યાં? રાજસ્થાન। કેમ શું ગયું? हाँ, पानी भरेगा तो फिर अंदर आएगा तो फिर हमारे नहाने में मुश्किल पड़ेगा। તો અંદર વ્યવસ્થા નથી કંપનીમાં? कंपनी में हाँ से पर ऊपर चले पाई थोड़ी से अंदर भरेगा नहीं। हमारे बने से नवी बने थी। हाँ, બીમ ગાડી। અચ્છા, તો કેટલા લોકો હતા તમે અંદર ફસાઈ ગયેલા હતા? 20-25 जना था। 20-25 જણા। અત્યારે રાજસ્થાન જાવ છો? हाँ, डीजल निकल गया थे।